નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. નકલી નકલી નકલી, ભાઈ કેટલું નકલી? બજારમાં મળતી બધી જ વસ્તુઓ અસલી છે એ વાત પરથી હવે વિશ્વાસ જ ઉઠી ગયો છે. આજે ન્યૂઝ 18 ગુજરાતી પર એવો રિપોર્ટ બતાવીશું જે જોઈને તમારા ભવા ઊંચા થઈ જશે ને વિચારતા થઈ જશો કે હવે ખાવું તો ખાવું શું. જોજો, વિચારીને ખાજો. કારણ કે અસલીની આડમાં ચાલી રહ્યો છે નકલીનો ખેલ. બજારમાં વેચાઈ રહ્યો છે ભેળસેળિયો માલ. લેભાગુ તત્વોના ટાર્ગેટ પર છે તમારા જેવા ગ્રાહકો. રસીલી કેરી, લાલ તરબૂચ બાદ હવે ઠંડા કુલ આઈસ્ક્રીમ પણ નકલી. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે આઈસ્ક્રીમ આરોગતા હોય છે અને આઈસ્ક્રીમની માંગ વધુ હોવાને લઈને વેપારીઓ દ્વારા તેમાં મિક્સિંગ કરવામાં આવતું હોય છે અથવા તો લો ફેટનું દૂધ વાપરવામાં આવતું હોય છે, જેને લઈને આરોગ્ય વિભાગે સુરતના અલગ અલગ ઝોનમાં 29 જેટલા આઈસ્ક્રીમ વેપારીઓને ત્યાં સેમ્પલ લેવાની કામગીરી કરી હતી. જો કે આરોગ્ય વિભાગની ફૂડ લેબોરેટરીમાં જ્યારે આ બાબતે તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી 10 આઈસ્ક્રીમના માલિકોને ત્યાં જે સેમ્પલ લેવામાં આવે સેમ્પલ ફેલ ગયા છે. ના હોય લાગ્યો ને ઝટકો. ગરમીમાં પરસેવીથી રેબઝેબ થતા લોકો ઠંડા કૂલ થવા માટે જે આઈસ્ક્રીમનો સહારો લે છે તે આઈસ્ક્રીમ તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. જે આઈસ્ક્રીમ તમારા બાળકોને ચાવથી ખવડાવો છો તે ખાવા લાયક પણ નથી. આ આઈસ્ક્રીમ તમને પાડશે બીમાર. જીભનો ચટાકો તમારા પેટને પડશે ભારે. જો આવો આઈસ્ક્રીમ ખાતા. આઈસ્ક્રીમ રસિયાઓ થઈ જજો સાવધાન. ગરમીમાં ઠંડીની મજા ક્યાંક બની ન જાય સજા. સુરતથી ભેળસેળિયો આઈસ્ક્રીમ પકડાયો છે. સુરતના અલગ અલગ 10 આઈસ્ક્રીમના સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા, જ્યાંથી 29 જેટલા નમૂના લેવાયા. સુરતમાં ભેળસેળયુક્ત આઈસ્ક્રીમના વેચાણનો પર્દાફાશ થયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડામાં ખુલાસો થયો છે કે 29માંથી આઈસ્ક્રીમના 10 નમૂના ફેલ થયા છે, જેમાં મિલ્ક ફેટની માત્રા 10%થી ઓછી હોવાની સાથે ટોટલ સોલિડની માત્રા પણ 36%થી ઓછી મળી આવી છે. કતારગામ, વરિયાવ, વરાછા સહિતના વિસ્તારોમાં પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે દરોડા પાડ્યા. ફૂડ વિભાગે 75 કિલો આઈસ્ક્રીમનો જથ્થાનો નાશ કર્યો છે અને કસૂરવાર વેપારીઓ સામે ફૂડ એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ પણ દાખલ કરવાની તજવીજ હાથ ધરી. મિલ્ક ફેટ ઓછામાં ઓછી 10 હોવી જોઈએ, એનાથી પણ ઓછી આવેલી છે, એટલે એ નમૂનાઓ ધારાધોરણ મુજબ ન હોવાનું કહેવામાં. એના જો કોઈ ફેટનો ઉમેરો હોય તો એમાં શારીરિક નુકસાન થઈ શકે. માટે કહીએ છીએ, ગરમીમાં બહારનો ખોરાક આરોગતા પહેલા ચેક કરી લેજો. કારણ કે ઘણી વખત સસ્તાની આડમાં લોકો જૂનો અખાદ્ય ખોરાક વેચતા હોય છે, જેનાથી આપને પોષણ તો નહીં મળે, ઉપરથી હોસ્પિટલનું બિલ વધી જશે. લોકો એવું માને છે કે સિઝનલ ફળો ખાઈશું તો બચીને રહીશું. તરબૂચ, કેરી, નારંગી, પાઇનેપલ જેવા ફળો ખાઈને લોકો ગરમીથી રાહત મેળવવાના પ્રયાસ કરે છે. ખાસ કરીને ઉનાળામાં તરબૂચની ડિમાન્ડ વધી જાય છે. તરબૂચ ખાવાથી શરીરમાં ગરમીનું પ્રમાણ ઘટે છે અને સાથે પાણીનું પ્રમાણ વધવાને લઈ ડિહાઇડ્રેશનની તકલીફ ઓછી થાય છે. પરંતુ ઉનાળામાં લાલ મીઠા તરબૂચની માંગ જ્યારે વધી છે ત્યારે માર્કેટમાં આવા ફળ જોઈને આપણે આકર્ષાઈ જતા હોય છે. પણ ત્યાં જ આપ ભૂલ કરી બેસો છો, કારણ કે જે લાલ ચટાક તરબૂચ આપની આંખોને ગમે છે તે આપના પેટને માફક આવે જરૂરી નથી. આ એ જ સમય છે જ્યારે વેપારીઓ, ફળ વિક્રેતાઓ કમાઈ લેવાના મૂડમાં હોય છે. આવા સમયે તેઓ કાચા અને લીલા તરબૂચને પાણીદાર, મીઠા અને લાલ બનાવવા માટે કેમિકલ અને કલરનો ઉપયોગ કરે છે.
આ સમયે તરબૂચની માંગ બજારમાં હોવાથી વેપારીઓ દ્વારા કાચા તરબૂચ લાવી તેને કેમિકલથી પકવી કલર આપવા માટે લાલ કલરના ઇન્જેક્શન આપવામાં આવે છે. સાથે જ મીઠાશ માટે તેના ઉપર એસેન્સની મિલાવટ થાય છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે લોકો ગરમીથી રાહત મેળવવા માટે ખાસ કરીને તરબૂચનો ઉપયોગ કરતા હોય છે. પણ તરબૂચ જે પ્રકારે બજારમાં આવતું હોય છે, જેને મીઠાશ અને કલરને લઈને લોકો પસંદ કરતા હોય છે, તરબૂચની માંગ વધુ હોય છે, જેને લઈને વેપારીઓ દ્વારા ખાસ કરીને તરબૂચમાં મિલાવટ કરવામાં આવતી હોય છે કે લાલ કલર અથવા તો એસેન્સ નાખીને તેને મીઠું કરવામાં આવતું હોય છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સુરતમાં સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે તરબૂચ છે, આરોગ્યની ટીમ પહોંચી છે અને તેનું ચેકિંગ કરી રહી છે. કારણ કે તરબૂચમાં મોટા પ્રમાણમાં લોકો લાલ બતાવવા માટે કલર અથવા તો મીઠું બતાવવા માટે એસેન્સનો ઉપયોગ કરતા હોય છે અને આવું એસેન્સ આરોગ્ય માટે હાનિકારક હોય છે. જો આ તરબૂચમાં ભેળસેળ હશે તો આ રસીલું પાણીદાર ફળ આપને બીમાર પાડતા નહીં રોકી શકે. કલર અથવા મીઠાશ માટે એસેન્સ ભેળવેલા આ પ્રકારના તરબૂચ ખાવાથી ગળાની અને પેટની તકલીફ થતી હોય છે. જો કે આ પ્રકારની વસ્તુઓ બજારમાં ન વેચાય તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરાયું. અધિકારીઓ દ્વારા તરબૂચના સ્ટોર ઉપર જઈ અને તરબૂચને કાપીને ચેક કરવામાં આવ્યું. તરબૂચમાં કોઈ પ્રકારનો કોઈક હાનિકારક એસેન્સ કે કંઈક વાપરતા નથી, એના માટેની તપાસ કરી રહ્યા છીએ. જે અમે અઠવાડિયે 2 દિવસે 3 દિવસે અમારી રીતે રૂટીનમાં ચેક કરી લેતા હોઈએ છીએ. દરેક માંડવા પર અને લાડીઓ પર જઈને ચેક કરતા હોઈએ છીએ. કોઈ પણ પ્રકારનું એડલ્ટ્રેશન હોય તો અમે તે જ ટાઈમે ત્યાંનો નાશ કરાવી દઈએ છીએ અને એની ઉપર આગળ કાર્યવાહી કરીએ છીએ. અને એ તમને જો આરોગવામાં આવે તો તમને ગળામાં બળતરા કે પેટના કોઈ રોગો થઈ શકે છે. જો કે વેપારીઓ પોતે જ કહે છે કે કેટલાક વેપારીઓ તરબૂચને મીઠું કરવા માટે કાપેલા તરબૂચના પીસ ઉપર એસેન્સ લગાવી દે છે, જેથી જ્યારે ગ્રાહક તે ખરીદે છે તો તે તેને મીઠું લાગે છે. તરબૂચમાં તમારે મેન તરબૂચ જે આમાં કાંઈ મિલાવટ નહીં કરવામાં આવે. જે છે આપણે જે અગર ફેલ તરબૂચ જતો હોય તો આપણે અહીંયા જે કટિંગ થતો હોય ને એમાં એ લોકો હાથથી એસેન્સ લગાવીને ત્યાં બરફ પર મૂકી દે એટલે મીઠાશ આવે ને એમાંથી ખાલી ગળો પકડાય. જે લોકો અમુક કરતા છે ને જે તરબૂચ ફેલ થાય એ લોકો એસેન્સ લઈને ખવડાવે લોકો. હવે સમજ્યા કે તમે જ્યારે કાપેલી ફ્રૂટ ડીશ ખાવ છો ત્યારે તરબૂચ કેમ આટલું મીઠું લાગે છે? આ તો વાત થઈ તરબૂચની, પરંતુ કેરીના શોખીનો પણ સાવધાન. તમારા ઘરમાં આવતી મીઠી રસીલી કેરી કાર્બાઇડ વાળી તો નથી ને? આ એક પડીકી તમારા પેટ અને મગજને પહોંચાડશે નુકસાન. ફળોના રાજા એટલે કેરી અને કેરી માટે લોકો ઉનાળાના સિઝનની રાહ જોતા હોય છે. એમાંય ગુજરાત એટલે ગીરની કેસર, વલસાડની હાફૂસ અને કચ્છની કેરીની ડિમાન્ડ રહેતી હોય છે. ત્યારે વેપારીઓ પણ તમારી આ ડિમાન્ડ પૂરી કરવા આંબા પરથી કાચી કેરી તોડી લે છે. ત્યારબાદ તેને કાર્બાઇડથી પકવે છે, કારણ કે તે ઝડપથી પાકી જાય છે. કેરીની ડિમાન્ડ પૂરી કરવા અને ઝડપથી પૈસા કમાઈ લેવા કેટલાક વેપારીઓ હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે, જે કેરીને કાર્બાઇડથી પકવવામાં આવે છે. પરંતુ આ વાત જ્યારે આરોગ્ય વિભાગને ખબર પડી તો તેઓએ પણ અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા. તે કેરીઓની પેટીમાં કાર્બાઇડની પડીકી મૂકવામાં આવી છે કે કેમ તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. વેપારીઓ ઘણીવાર કાર્બાઇડની પડીકી મૂકી અને કાચી કેરીને રસદાર અને પાકી કેરી બનાવવા માટે કાર્બાઇડ કેમિકલનો જે ઉપયોગ કરવામાં આવતો હોય છે અને તેને લઈને હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ જે છે તે તપાસ કરી રહી છે. અલગ અલગ વેપારીઓને ત્યાં જે છે જે કેરીની ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જો કાર્બાઇડની જે પડીકી કે કેમિકલ મળી આવે તો તે કેરી જપ્ત કરવામાં આવે છે, સાથે સાથે દંડની કાર્યવાહી પણ કરવામાં આવે છે. કાર્બાઇડ યુક્ત કેરી ખાવાથી મગજમાં સોજો આવી શકે છે. કાર્બાઇડથી ચામડી, આંખમાં બળતરા પણ થઈ શકે છે. કાર્બાઇડ ફેફસામાં જવાથી સતત ખાંસી આવે છે. આંતરડાની દિવાલોને પણ નુકસાન થવાની શક્યતા રહે છે. જો કાર્બાઇડ પેટમાં જાય તો ઉલટી થવાની સાથે પેટમાં બળતરા પણ થાય છે. કાર્બાઇડ સરળતાથી લોહીમાં ભળી જાય છે, જેની સીધી અસર કિડની અને લીવર પર પણ પડે છે. તો હવે ખબર પડી ને કે આ જે કાર્બાઇડથી પકવેલી કેરી છે તે તમારા સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડે છે. માટે જ કહીએ છીએ કે સસ્તું એટલું સારું નહીં. ઉનાળામાં તાજા માજા રહેજો, પણ નકલી વસ્તુઓથી સાવધાન રહેજો.
રાજ રમત કેવી રીતે રમાય છે તે સમજવું હોય તો સુરતના રાજકારણને સમજવું પડે. કોંગ્રેસના એક નેતા જેના પર વિશ્વાસ કરીને કોંગ્રેસ લોકસભાની ટિકિટ આપે છે, જનતા વતી સંસદ સુધી પહોંચાડવા મેદાને પણ ઉતારે છે, પરંતુ આ જ નેતા કોંગ્રેસને સાથે જ રહી અને કોંગ્રેસને જ 440 વોલ્ટનો ઝટકો આપે છે. વાત કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા નેતા નિલેશ કુંભાણીની છે, જેઓએ સંભવિત સાંસદ બનવાનું ત્યજીને કોંગ્રેસ સાથે બદલો લઈ લીધો. કદાચ બદલો લઈ તેમને સંતોષ થયો હશે, પરંતુ જનતામાં આવા રાજકારણને લઈને અસંતોષ જરૂરથી છે. અત્યાર સુધી કોંગ્રેસ ઢંઢેરો પીટીને જે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવી રહી હતી, તે નિલેશ કુંભાણીએ હવે કોંગ્રેસને જ ગદ્દાર કહી દીધા છે. જુઓ, કુંભાણી હાજર થયા બાદ સુરત અને કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે. સુરતનું ડર્ટી પોલિટિક્સ. પોલીસ ફરિયાદ કરશો? કોઈ પોલીસ ફરિયાદ કરવાની નથી. મારવા વાળા આવે તો અહીં બેઠા જ છે, માર ખાઈ લેવું. હવે જોઈ છે કોણ માર ખાય. 22 દિવસે અચાનક પ્રગટ થયા કુંભાણી. સુરતની પબ્લિક રાજી છે. કોંગ્રેસ સાથે છું કહેનારા કુંભાણીએ કહ્યું, કોંગ્રેસ તો ગદ્દાર છે. ગદ્દારી કોંગ્રેસે કરી છે. ગદ્દાર કોણ, કોંગ્રેસ કે પછી કુંભાણી? નિલેશ કુંભાણી એમ કહેતો કે 5 નેતાઓના કારણે મેં આ વસ્તુ કરી છે, નેતાઓનું નામ જાહેર કરે. ટિકિટ મેળવી, પ્રચાર પણ કર્યો અને રેલીઓ પણ કરી, અને ફોર્મ રદ થયું ત્યાં સુધી કોંગ્રેસને અંદાજો પણ ન આવ્યો કે અહીં તો ઘરના જ ઘાતકી છે. એટલું જ નહીં, ફોર્મ રદ થયા પછી પણ ડ્રામા ચાલુ રહ્યો. જો કે હવે આ હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવી ગયો છે. ચૂંટણી પૂરી થયા બાદ હવે સુરત કોંગ્રેસના ગુમ ઉમેદવાર નિલેશ કુંભાણી અચાનક પ્રગટ થઈ ગયા છે. 22 દિવસ બાદ નિલેશ કુંભાણી અચાનક મીડિયા સામે આવે છે અને એક બાદ એક બંદૂકમાંથી ગોળી છૂટે તેમ ધડાકા કરી રહ્યા છે. નિલેશ કુંભાણીએ દાવો કર્યો કે 2017માં કોંગ્રેસે જે પ્રકારે તેમની સાથે ગદ્દારી કરી હતી તેનો બદલો લેવા માટે 2024માં કુંભાણીએ સમગ્ર ખેલ પાડી દીધો છે. એટલે કે કુંભાણી દોષનો ટોપલો હવે કોંગ્રેસ પર ઢોળી રહ્યો છે. બાકી કોંગ્રેસે 2017માં મને મેન્ડેટ આપ્યો હતો અને મેન્ડેટ છેલ્લી ઘડીએ કાપી નાખ્યો હતો. આમ જનતા લોકો મારી સાથે હતા. અમે ફોર્મ ભરવા ગયા હતા, આગલા દિવસે આપણે ના પાડી દીધી. સવારમાં ફેસબુકમાં લાઈવ થઈને કીધું ફોર્મ ભરવા જવાનું છે, આપણને મેન્ડેટ મળી ગયું છે. ત્યારે અહીંના પ્રમુખને મેં કીધું ફોર્મ ભરવા જવાનું, કે તમને મેન્ડેટ મળ્યું? મેં કીધું હા. તો કે ભરી આવો. મેં કીધું પૂછી લ્યો અહીંયાના પ્રમુખને, કીધું મેન્ડેટ મળ્યું ભરી આવો. મેન્ડેટ લઈને ભરવા ગયા, કલેક્ટર ઓફિસે ગયા, ત્યાં ફોન આવે કે હવે તમે પાછા વળો. ત્યારે અમારી હારે જનતા હતી, કાર્યકર્તાઓ હતો, હું હતો. તો પહેલી ગદ્દારી કોંગ્રેસે કરી છે. નિલેશ કુંભાણીનો દાવો છે કે 2017માં તેમનું નામ લગભગ ફાઇનલ હતું, પરંતુ છેલ્લી ઘડીએ ભાજપમાંથી આવેલા આયાતી ઉમેદવારને ટિકિટ આપી દેવામાં આવી હતી. એટલે કે 2017માં કોંગ્રેસે તેમની સાથે ગદ્દારી કરી હતી. તેઓ આરોપ લગાવી રહ્યા છે કે આ વખતે પણ સુરતમાં કોંગ્રેસના નેતાઓ તેમને સાથ આપી રહ્યા ન હતા. તેઓએ 5 નેતા સાથે બદલો લેવા માટે પોતાનું જ ઉમેદવારી પત્ર રદ કરાવી દીધું. એટલું જ નહીં, 2017માં ટિકિટ માટે રૂપિયા આપ્યા હોવાનો પણ નિલેશ કુંભાણીએ દાવો કર્યો છે. પણ 2016ની ગદ્દારી 2024માં કેમ આટલો બધો સમય કેમ લાગ્યો પક્ષ સાથે છેડો ફાડતા? મારે તો છતાં ગદ્દારી કરવી નહોતી. મારા ટેકેદારો, મારો ઓફિસનો સ્ટાફ, કાર્યકર્તા આ જોઈ રહ્યા હતા કે ભાઈ આપણે આ કોંગ્રેસવાળા કોઈ કામ નથી કરતા. મેં કીધું એક વિધાનસભા છૂટી, મેં કહું આ બધી હાથે વિધાનસભા છૂટી, મેં કીધું હારનો સામનો કરવો પડે એવું આપણે નથી કરવું. મને મનાવતા હતા, હું માનતો નહોતો. હું જ્યારે કામરેજમાં સભા કરવા ગયો, શક્તિસિંહ ગોહિલ સાહેબની આવ્યા, એમની સાથે હું સભા લેતો હતો. અહીંયા મારા ટેકેદારો જઈને ફોર્મ ખેંચી લીધું. જો કે અહીં સવાલ એ છે કે કોંગ્રેસ કોણ? એ 5 નેતા જેના નામ લીધા વગર કુંભાણી આકરા પાણીએ છે, કે પછી એ કે જેમણે કુંભાણી પર વિશ્વાસ કરીને લોકસભાની ટિકિટ આપી જનતા વતી સંસદમાં મોકલવાનું વિચાર્યું? જનતા નિલેશ કુંભાણીને પૂછી રહી છે કે નિલેશભાઈ, શું 5 નેતા સાથે બદલો લેવા કુંભાણીએ લોકશાહીનું ખૂન કર્યું છે? કારણ કે કુંભાણીના આ નિર્ણયને કારણે જ તો આખરે જનતા મતદાન ન કરી શકી. ખરેખર તો જોવા જઈએ તો સૌથી પહેલાં તો એણે ગદ્દારી કરી છે, અને ગદ્દારી સાથે સુરતને 19 લાખ વોટર જે છે એની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. નિલેશ કુંભાણી એ નથી કહી રહ્યા કે જ્યારે તમારે જે ફોર્મ ભરવાનું હતું એ ફોર્મ પાછા ભાજપના જે એડવોકેટ હતા લીગલ સેલના એમની પાસે કેમ ભરાયું? ગદ્દારી નથી કરી એમ કહે છે. તો ગદ્દાર તો તમારા જે હતા ટેકેદાર એ તમારે એક બનાવી હતા ને એક
તમારા ધંધાકીય પાર્ટનર હતા. જે નિલેશ કુંભાણીને આ શહેરમાં કોઈ ઓળખતું ન હતું ત્યારે કોંગ્રેસ પાર્ટી એને 2 વખત સુરત મહાનગરપાલિકાની ટિકિટ આપી છે, 1 વખત વિધાનસભાની ટિકિટ આપી છે, આ વખતે લોકસભાની ટિકિટ આપી છે. ગદ્દારી કોઈએ કરી છે એ નિલેશ કુંભાણી પોતાની આત્માને ઓળખીને જવાબ આપે તો સારું રહેશે. અને વાત રહી 5 નેતાઓની, કોંગ્રેસના તમામ નેતાઓ, તમામ કાર્યકર્તાઓના ટિકિટ નિલેશ કુંભાણીને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી છે. નિલેશ કુંભાણી એમ કહેતો કે 5 નેતાઓના કારણે મેં આ વસ્તુ કરી છે અને નેતાઓનું નામ જાહેર કરે. જો કે ફરી અહીં સવાલ ઉઠ્યા છે કે આટલું મોટું નુકસાન કર્યા બાદ નિલેશ કુંભાણી એવું કેમ કહી રહ્યા છે કે તેઓ કોંગ્રેસ સાથે છે? શું સુરતની સીટ પર કોંગ્રેસ ચૂંટણી જ ન લડી શકે તે નુકસાન નથી? શું લોકસભાની ચૂંટણીમાં એક સીટ પર કોંગ્રેસ મેદાને જ ન હોય તે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને નીચા જોવું પડે તેવી વાત નથી? આ અંગે રાજકીય વિશ્લેષકોએ પણ કહ્યું કે કોંગ્રેસને નિલેશ કુંભાણી પર વધુ પડતો વિશ્વાસ નડ્યો છે. એ ગદ્દારીની કોંગ્રેસને વાત કરે છે તો જે તે સમયે રાજકીય પરિસ્થિતિ અનુસાર કોંગ્રેસે એની સાથે કદાચ અન્યાય કર્યો હશે, પરંતુ એ જે અત્યારે કહે છે એ મને લાગે સ્પષ્ટપણે એણે જે કોંગ્રેસ ક્યાંય આવતી નથી એટલે કોંગ્રેસને વિશ્વાસ નડ્યો છે. આમ ફરી એકવાર નેતાઓના આંતરિક વિખવાદના કારણે નુકસાન કોંગ્રેસે ભોગવવું પડ્યું છે.